સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ મહોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પ્રાંતિજ ગજાનંદ સોસાયટીમાં પણ 5 દિવસ માટે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના ઘરેથી ભગવાન ગણેશની મૂર્તિને વાતે ગાતે પંડાલ સુધી લઈ જવામાં આવી હતી। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી ખાતે ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ઘરેથી વાજતે ગાજતે ભગવાન ગણેશની મૂર્તિ ગણેશ પંડાલ સુધી લઈ જવામાં આવી હતી। તો આ પ્રસંગે ગજાનંદ સોસાયટીના રહીશો તથા યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો શાસ્ત્રી પ્રીતમભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ સ્થાપના સહિત મૂર્તિ પૂજા કરવામાં આવી હતી અને ભગવાન ગણેશની આરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં સાબરકાંઠા અરવલ્લી સંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પરિવાર દ્વારા ભગવાન ગણેશની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। તો ગજાનંદ સોસાયટી ગણેશ યુવક મંડળ દ્વારા 5 દિવસ માટે ભગવાન ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને સ્થાપના બાદ સોસાયટીના રહીશો દ્વારા સવાર સાંજ ભગવાન ગણેશ દુંદારા દેવની આરતી ઉતારી તેઓને ભાવતા ભોજન જમાડી ધન્યતા અનુભવશે। જિલ્લાવલ જેડેશ ટીવી પ્રાંતિજ। આજે સૌથી પહેલાં તો ગણેશ ચતુર્થીની સૌ દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ છે। સૌ મારા અરવલ્લી સાબરકાંઠાની જનતાની પણ હાર્દિક શુભકામનાઓ છે। આજે અમારી સોસાયટીમાં ગજાનંદ સોસાયટીમાં ગણપતિ મહારાજનું સ્થાપન કર્યું છે। સૌ આનંદિત છે। સૌ શહેરીજનોને ગ્રામજનોને ગણપતિ બાપા ખૂબ સુખી રાખે એવી બાપાની પ્રાર્થના કરું છું। આવનારા સમયમાં પણ બાપા સૌના પર એમના આશીર્વાદ રાખે એવી બાપાની પ્રાર્થના, એમના ચરણોમાં વંદન।